રાજકોટમાં 31 ડિસેમ્બરની ઉજવણી રાજકોટ સહિત સમગ્ર દેશમાં અત્યારે ઉજવણી કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે 150 ફૂટ રિંગ રોડ પર તેની ઉજવણી હવે જોવા મળશે। અમુક જ કલાકો બાદ ઉજવણી કરવામાં આવશે, પરંતુ આ તમામની વચ્ચે એક ખાનગી આયોજનમાં નશામુક્તિના પોસ્ટર લગાવવામાં આવશે। સંસ્કૃતિનું પણ જતન થાય તે માટે ભગવાનના ગીતો પણ વગાડવામાં આવશે। અલગ અલગ જગ્યાઓ પર હવે ઉજવણી કરવામાં આવશે। આ નવતર પ્રયોગ આના વચ્ચે જોવા મળશે। 31 ડિસેમ્બરની ઉજવણી ફક્ત રાજકોટના નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થતી હોય છે, પરંતુ રાજકોટની ઉજવણી સૌ કરતાં અલગ હોય છે તે વાત નકારી શકાય નહીં। આપણી સાથે જે આયોજકો આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં, જે 31ની જુદી જુદી ઉજવણીઓ કરવાની છે તેના આયોજકો ઊભા છે। આયોજકો આ કઈ રીતના ઉજવણી કરવાના છે તે દ્રશ્યો પણ આપ નિહાળી રહ્યા છો કે 31 ડિસેમ્બરના દિવસે આપણું નવું વર્ષ શરૂ થાય છે। ખરેખર અહીં ગુજરાતમાં જે દારૂબંધી છે તેના નિયમોનું પણ પાલન થવું જોઈએ। આ પોસ્ટર આપ જોઈ રહ્યા છો, કોઈ પણ કેફી પદાર્થનો નશો કરીને ગ્રાઉન્ડમાં પ્રવેશ કરશો નહીં, જો પકડાશો તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આયોજકો જ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? પાર્થ બગડા। પાર્થભાઈ, શું કહેશો, કઈ રીતનું આયોજન છે અત્યારે 31નું અમારું આયોજન અમે એક અભિયાન તરીકે પણ વાપરીએ છીએ, કેમ કે જે અમારું આયોજન છે તેમાં અમે નશા મુક્તિને લઈને એક કેમ્પેન કર્યું છે કે આખા ગ્રાઉન્ડની અંદર અને એન્ટ્રીમાં અમે નશા મુક્તિના અલગ અલગ વાક્યો કે નશાથી દૂર રહેવું જોઈએ, જો નશો અથવા કેફી પદાર્થનું સેવન કરશો તો કાયદેસરની કાર્યવાહી થશે, આવા અમે સ્લોગનો આખા ગ્રાઉન્ડમાં મારવાના છીએ, જેથી ગુજરાતના યુવાનોને અમે નશાથી દૂર રાખી શકીએ અને એવું એક અભિયાન ચલાવી શકીએ। અન્ય આયોજકો પણ આપણી સાથે છે। શું નામ આપનું? કુલદીપ નકુમ। કુલદીપભાઈ, શું કહેશો, ગુજરાત છે ડ્રાય સ્ટેટ છે, સાથે સાથે ભગવાનના ગીતોને એને લઈને શું કહેશો આપ? આપણે નવા વર્ષની શરૂઆત હંમેશા રામ ભગવાનના હિન્દુત્વના નાતે આપણે કરતા હોઈએ છીએ, રામ ભગવાનના નામ સાથે। તો આ વખતે પણ એ જ રીતે 12 વાગે અમે રામધૂન વગાડીશ, બધી પબ્લિકને હેતુ કરશું કે નશા મુક્તિ રહો, નશાથી દૂર રહો અને ભગવાનને પણ સમરો। આ ન્યૂ યર પાર્ટી છે, આમાં હિન્દી ગીત હોય પણ એ પણ જરૂરિયાત પ્રમાણે આપણા હિન્દુ ધર્મના નાતે 12 વાગે એ જ રીતે શરૂઆત કરશું નવા વર્ષની। ભારતીય સંસ્કૃતિને લઈને શું કહેશો આપ? ભારતીય સંસ્કૃતિ સદા માટે આપણી સારી જ રહેલી હોય છે, એમાં કહેવાની જરૂર નથી, હિન્દુ ધર્મ સર્વોસર્વ છે। તો અન્ય આયોજક પણ આપણી સાથે છે। શું કહેશો, આપ માલધારી સમાજના આગેવાન છો, કઈ રીતના 31ની ઉજવણી કરવામાં આવશે? આપણે ત્યાં 31ની ઉજવણી આપણે હિન્દુ તહેવારના અધીન જ કરશું। આપણે કોઈ ન્યૂ યર પાર્ટી તરફથી આયોજન કરીએ એવું આયોજન જ નથી। આપણે ત્યાં દેશી ગીત, ભગવાનના આધીન જ ગીત વગાડશું અને ભગવાનના આધીન જ પ્રોગ્રામ કરશું। રાતના 12 વાગે દ્વારિકાધીશના નામથી ગુંજશે? હા, ચોક્કસ, રાત્રે 12 વાગશે એટલે રામધૂન અને દ્વારકાધીશના નામથી જ ગુંજશે। તો આ હતા જે આયોજકો જે કહી રહ્યા છે કે જુદી જુદી જગ્યાએ ઉજવણી થતી હોય છે, પરંતુ અહીંની ઉજવણી અનોખી પ્રકારની થશે, કારણ કે અહીં ભારતીય સંસ્કૃતિના પણ ગીતો ગાતા લોકો જોવા મળશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।